મિત્ર કરણ આપણા સામ્રાજ્યની અંદર પાણીએ પ્રવેશ કરી લીધો છે. કોમેન્ટ કરી નાખો, કોમેન્ટ જલ્દી જલ્દી. મારી ઉંમરના છોકરાના બધાને દિલ તૂટતા હોય અને ભાઈને અહીંયા પાણી વાળવામાં નાકા તૂટી જાય ધોરિયામાં. જો કાયદેસર મિત્રો જે સિટીના માણસો ને લાળું પડી જાય ને એવું વસ્તુ આપણે ખાવામાં જ લાય. હા તાલા ટૂટલી નો તરે રહી વિડીયો જોવા વાળા બધા ભાઈ ભક્તોને કોટ પહેરીને નમ્ર વિનંતી છે કે ભાઈ આપણો વ્લોગ વિડીયો જોઈ કોટ પહેરી અથવા તો ઢોસાની અંદર ગીરીને જોઈજો, કારણ કે ભાઈ 2 દિવસથી ટાઢ બહુ પડે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં છે? નો મજામાં આપણો વ્લોગ જતા રહ્યો, મજામાં આવી જશે. સરસ મજાનું સુપ્રભાત થઈ ગયું છે અને તમારો ભાઈ આવી ગયો છે વાડીએ ચણાની અંદર પાણી વાળવા માટે. ભાઈ તમને ચણા આપણા દેખાડી દઉં. 2 દિવસ પહેલા તમને દેખાડ્યા હતા પણ હાવ ઝીણા હતા, પણ આજ જો તમને કદાચ સાહ દેખાતા છે. આમ નહીં દેખાય, આમ નથી દેખાતા. હા ભાઈ નીચે રાખવો પડશે કેમેરો તો તમને સાહ દેખાતા હશે, જોઈ શકો છો. જોઈ લો મિત્રો, આપણે ચણા થઈ ગયા, દેખાય તમને? જોઈ લો, આ બાજુ દેખાતા હશે. તો આની અંદર આપણે કરવાનું છે આજે એમને વોટર ડ્રિંકિંગ કરાવવાનું. અને હા ખાસ 2 દિવસથી ટાઈટ બહુ પડે છે, તો જરાક તમે પણ હારા મળીએ કોમેન્ટ કરજો કે તમારે ટાઈટ કેવી પડે છે. કોમેન્ટ હારી રહ્યો ને એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પહેલાં લાલ કલરનું આવતું, અત્યારે થોડોક એનો કલર બદલી ગયો છે. વચ્ચે ઉનાળો ગયો ને તો ઉનાળામાં રહ્યું ને કાળું થઈ ગયું, તો કાળા કલરનું બટન જરાક દબાઈ દઈ ગયો. પાણી વાળવા આવ્યા પણ મોટર શરૂ કરી છે, તો ભાઈ જે પાણી કે પૂગ્યું નથી, ધોરિયા અહીંયા આવવાનું છે એટલે ભાઈ રહ્યો ને એની રાહ જોઈને બેઠો હોય. પણ આપણે એક વાત કરી હતી કે 20,000 સબસ્ક્રાઈબર થાય એટલે આપણે Q&A વિડીયો બનાવવાનો, એટલે કે સવાલ જવાબ વાળો. તમે ભાઈ જે 20,000 સબસ્ક્રાઈબ ન પૂરા કરાયા તો ફટાફટ રહ્યો ને એ સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે રહ્યો ને Q&A વાળો વિડીયો બનાવવાનો છે. અને ભાઈ 2-3 દિવસની અંદર તમારા માટે બહુ મોટી એક સરપ્રાઈઝ પણ આવવાની છે. તો ફટાફટ રહ્યો ને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકનની ઘંટડીને દબાઈ નાખો, એટલે રહ્યો ને નવો જે સરપ્રાઈઝ આવે ને એટલે તરત તમને ખબર પડી જાય. મિત્ર કરણ આપણા સામ્રાજ્યની અંદર પાણીએ પ્રવેશ કરી લીધો, જોઈ લો. સમય કેમ વહી ગયો ને ખબર ન રહે પાણી વાળતા, કારણ કે ભાઈ બપોરના 12 ચડી ગયા અને પવન બહુ છે ને ભાઈ, પવન એટલો છે ને ઠંડો પવન એટલો ભાઈ. આપણે 12 વાગ્યા તો કોટ કાઢવાનું નામ નથી લેતા. ઘડીક કોટ કાઢવાની ટ્રાય કરી હતી તમારા ભાઈ, પણ પાછી ટાઈટ હોય પાછો પહેરવાયો. કઈ વાંધો નહીં, 12 વાગ્યા છે અને ભાઈ નાખો આવી ગયો છે ભાઈ વાટકી. ભાઈ આપણી ફેવરેટ આરે ને પેલા રૂપિયા એટલે જે આવે છે 1 રૂપિયાની એક આવે ભાઈ, બહુ મસ્ત આવે. એના જેવી જો 5 રૂપિયા પડી આવે, પેલા રૂપિયાનો એટલો આવતું, અત્યારે 5 નું આવે. નસીબના ભૂંગળા બહુ ખાધા, હવે નસીબના જરાક વાટકા ટેસ્ટ મારી લેવી. આપણા વ્લોગની અંદર ખાવા પીવાના આવે ને તો વ્લોગ અધૂરો લાગે, એટલા માટે રહ્યો ને ખાવાની શરૂઆત થાય છે હા ઝીણી વાટકીથી. એટલે ઓલમોસ્ટ ઉર્યો ખાવાનું પતાવી દીધું. મને યાદ આવ્યું કે ભાઈ આપણી ફેમિલીને આપજો નહીં તો પાછા કોમેન્ટ કરશે એકલા ખાય ને ગાલ પસોડા ખાય. તો ભાઈ તમારા માટે જોઈ લો, એ ઉડી ગયું, જો તમારા ભાગમાં નહીં હોય ભાઈ, જોઈ લો આટલું રાખ્યું છે ને ખાવું એ જલ્દી આવવાનું કોમેન્ટ કરો, બરોબર? નકર હું દાબી જાઉં. અને ફટાફટ એક કોમેન્ટ કરજો કે આની અંદર ખબર છે છેલ્લે કુરકુરિયા મસાલો આવે, મેં આમાં મસાલો અહીં શેડે પીડ્યો હેઠે જો આ દેખાય. કોને એ મસાલો ભાવે છે જો. કોમેન્ટ કરી નાખો, કોમેન્ટ. મારી ઉંમરના છોકરાના બધાને દિલ તૂટતા હોય અને ભાઈને અહીંયા પાણી વાળવામાં નાકા તૂટી જાય ધોરિયામાં. જો તાર તૂટી ગયું. શરમ હે કે નહીં? શરમ નહીં. હા જો 2 શરમ થઈને પડખે તૂટી ગયું. હે કઈ શરમ હે હાવ કઈ શરમ વિનાનું. This is Bagla having lunch करने के लिए lunch our farming. Bagla is coming also. Bagla ધોળિયા બગલા. આપણા વાડીની અંદર હવે કામ પૂરું થવામાં સેકન્ડ લાસ્ટ તો આ છે, પણ આ સેકન્ડ લાસ્ટ છે. આ કેરો પછી આ કેરો પૂરો થઈ જાય એટલે ભાઈ થઈ જશે ઘર ભેગીના. કારણ કે ભાઈ 1 વાગ્યો છે અને ભાઈ જો ટિફિન હું લઈને લાવ્યો, જોઈ રહ્યો ટિફિન છે, પાણીની બોટલ છે ને આમાં થોડા કુરકુરિયા છે, નાસ્તો છે. પણ ભાઈ 1 વાગ્યો છે ને 1 કેરો બાકી, તો મેં કીધું જોઈએ પૈ દેવી પછી રહ્યા ને ખાઈ અને પછી ખસકાઈ. ખાવાનું વિચાર્યો ને મને એમ હતું કે ઘરે જઈને કરશું, પણ ભાઈ આપણે ખાલી 1 કેરો બાકી છે અને 1 ને 40 થઈ. અને આ 1 કેરો ક્યાં પતે ખબર? આ કેરો આ સેઠે પતે ને પછી અહીંથી છેલ્લો આમ જાય એટલે છે કાંઈ નીણ દેખાય ત્યાં પતે. એટલે આમ ગણો એટલે 2 કેરા છે અને
અને એકને 40 થઈ એટલે મારા ખ્યાલથી 2 ઉપર થઈ જાય. પછી 2 ઉપરથી પછી જાઉં મોટર બેન કરું ઘરે પોગું એટલે 2:30 વાગે ત્યારે ઠેઠ ખાવું કરતા ભાઈ ટિફિન હે જ દે તો પેલા ફટાફટ ને આ કેરો પોગે ને આપણે બપોરા કરી લેવી ભાઈ. સામાન ટિફિન આવે જ છે અને બપોર આપણે આ જગ્યાએ જ કરવાના ફટાફટ કરી લેવી. કાયદેસર મિત્રો જે સિટીના માણસો ને લાળું પડી જાય ને એવું વસ્તુ આપણે ખાવામાં જ લાવીએ ભાઈ. જોઈ લો ચૂલામાં શેકેલું મરચું છે મસ્તિકાનું, ટાઢી આજની તે સાય છે. આની અંદર હે ધાણા નાખેલું એકદમ મસ્ત મસ્ત ગાંઠિયાનું શાક. એ જોકે આપણું ફેવરિટ હતું પહેલાં અને હજી હે. બાજરાનો રોટલો હે, ઘઉંની રોટલી હે અને ભાઈ હે મરચું. મસ્ત મજાના ભાઈ બપોરા પતાવી દીધા હે અને ફટાફટ જવું પડશે મોટર બંધ કરવા માટે, કારણ કે પાણી ભાઈ જીકાવે હે અને કેરો રહ્યો થોડોક જ દાખી પીવાનો. ફટાફટ જઈને મોટર બંધ કરી દેવી, ખસકાઈ મૂકવી ઘર ભેગા. હા ભાઈ લાઇટ તો આપણે ફટાફટ બંધ કરવા, જોકે આ શોર્ટ તો ન આવે અને આમ બંધ કરી દેવાની. પછી અહીંથી આમ હવળક દઈને આમ એટલે ઓકે ભાઈ જોઈ લો કાંટો ઓછો થઈ ગયો. હવે ખસકાઈ મૂકી સીધા ઓન ધ વે ઘરે. રિટર્ન પાછા ઘરે આવી ગયા હતા ને આપણે એક રીલ બનાવી છે. જો પૂરી આપે બહુ એટલે બહુ મહેનત કરીને રીલ બનાવડાવી અને રીલની દાડી રહીને 100 રૂપિયા લઈ ગઈ છે. 100 રૂપિયા નોટ જો ચીબલીએ ફાડ નાખી, જોવો તો મસ્તીમાં તોડ નાખી ને જો હંતાણી. લાય 100 રૂપિયા મારા પાસે હાલ, લાય. આ કોને ફાડી છે? હે તે ફાડી છે ને? લાય મારા 100 રૂપિયા લાય. હાલ કે વારો પડ દે લાય. અને આને જો મેચિંગ કર્યું જો આની અરે અનુજ રાજા રે. આ એના જ કપડા હે પણ આને ભાઈ બીજા કપડા ગંદા કરી નાખ્યા ને. શું હે? કોને હાથ કરે? મારે ટોપી લાવાલ લામર વાડીએ જવું પાછું. હા તાલે ટૂટલી નોટ કા આ નોટ કોને તોડી હે? સાંજના પાછા આપણે આવી ગઈ વાડીની અંદર ને વાડીની અંદર કરવાનું તમારા ભાઈને ઓહડ મીન્સ કે ભાઈ જો આ કપાવ પતી ગયો હે અને કાઢ નાખવાનો. એટલે અમારે આને ક્યાંક તમને જો આવે ઝીંડવા દેખાય ભાઈ. ધીસ ઇઝ કોલ ધેટ ઝીંડવાને આપણે તોડીંગ અને ઈસે કહેતે હે ઓહડ કરિંગ. તો જો ઠેલીમાં નાખવાના આપણે શરૂ કરી નાખ્યું ઓહડ કરવાનું. ધીસ ઇઝ કોલ ધેટ ઓહડ. કેમ બાકી આપણું પાવરફુલ ઇંગ્લિશ કેવું લાગ્યું? ફટાફટ એના માટે કોમેન્ટ ઠોકી નાખો. ત્યારે હું જો ઝીંડવાનો મુંડો કરી નાખ્યો ટકો. કલાકથી મેં ઢૂસો એક ગોતવી છે. મારું બ્લેન્કેટ, મારું ફેવરિટ બ્લેન્કેટ રહ્યું ને શિયાળાની અંદર આખું ખાનું ખોલી નાખ્યું. તેમ જો આખું ખાનું ખોલી નાખ્યું, પાછું ભર્યું ને તારે ને ફેંકવા માંડી. પછી રહ્યું ને આ કોઠારીયું ખોલી નાખ્યું. પછી ભાઈ અહીંયા પીડ્યા હા ઉપર, તેમ જોઈ લો અહીંયા છે બધું ખોલી નાખ્યું તો અહીંયા જડ્યા. કાંખમાં છોકરો ને ગામમાં ઢીંઢોરો ભાઈ આરે ને આ રિહાણી હતી કે મારે આની અંદર પડવું છે. તો રોતી હતી ઓલા ઘરમાં, હું ફોલ આવીને લાયો. તરે રહી તારે ચડી ગયો. માં ઢૂસો જો અહીંયા છે આની અંદર છે. જો તમને આપણો ફેવરેટ ઢૂસો દેખાડ દઉં ભાઈ, જોઈ લો. એ પિંક વાલા આ બહાર નીકળે ને એટલે તમને દેખાડું. ગુડ નાઇટ કહી દે તો નહીં બહાર કાઢું, નકર કાઢીશ. ગુડ નાઇટ ગુડ નાઇટ. હાલો તો બધા હાલો હોઈ જાઓ. આપણા વ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ ને તમે છેલ્લે ભૂરીને જોઈ લો અને હોઈ જાય. જો ભૂરી બેન હોઈ ગયા છે. ગુડ નાઇટ.